વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે મહાવદ 11 એટલે વિજયા એકાદશીની ખૂબ જ સુંદર ભાવના સમજીશું અને સાથે સાથે એક સ્તોત્રનો પાઠ કરીશું કે જેનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજી પોતાના લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજે છે. આપણે બોલીએ છીએ ને, ચતુર્ભીશ્ચ 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 ત્રિભીસ તથા ષડભીર્વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. એટલે આપણા હૃદયમાં આ પ્રકારે ઠાકોરજી બિરાજે એવા દિવ્ય મનોરથથી આ પાઠ કરવાનો છે. અને આ પાઠ શ્રી મહાપ્રભુજી રચિત છે. તે આપણે ભાવના સમજી અને પછી આગળ જોઈશું. માટે છેટ સુધી જોડાયેલા રહેશો. એકાદશીની ભાવના. મહાવદ 11 વિજયા એકાદશી. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે પુષ્ટિ માર્ગીય ભાવના જોઈશું. જગતમાં જે વસ્તુઓનો ધર્મ અને ધર્મ આચાર્યોએ નિષેધ કર્યો છે તેને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર નથી કર્યો. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ એ માનવીના શત્રુઓ છે અને આથી આ બધાનો ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ આપણને આ બધાને પ્રભુ સાથે જોડવાનું કહ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવાહ સ્વભાવતો દુષ્ટાહ. જીવ એ બ્રહ્મનો અંશ છે, એટલે જીવમાં બ્રહ્મના ગુણો, સત અને ચિત્ત મોજૂદ છે. પરંતુ જીવ બ્રહ્મથી વિખૂટો પડતા કામ દોષ, સ્વભાવ દોષ, સ્પર્શ દોષ વગેરેને કારણે જીવમાંથી આનંદનો ગુણ તિરોધાન થયો છે. જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર 6 પ્રકારના દોષો આવ્યા. આથી જીવના દોષોને દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી ઘણા જીવોને નિર્દોષ બનાવ્યા છે. અને આ માટે નિવેદિત જીવને શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા એ મંત્ર આપીને તનુજા વિતજા સેવા દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી. શ્રી મહાપ્રભુજીના શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા એ સોનેરી સૂત્રને અનુસરીને કૃપાપાત્ર વલ્લભી વૈષ્ણવોએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદને પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહાવદ એકાદશીએ વિજય મેળવ્યો. જેથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું મહાત્મ્ય વર્ણવ્યું છે. આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ અધર્મના નાશ તથા ધર્મના વિજય અર્થે સમુદ્ર સેતુ બાંધીને લંકા પ્રયાણ કર્યું હતું. આ એકાદશીનું વ્રત કરનાર સર્વ કાર્યોમાં વિજય થાય છે. તેની કથા અને મહાત્મ્યના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વિજયા એકાદશીના વ્રતનો અતુલ પ્રતાપ છે. તો ચાલો આપણે એક કથા શ્રવણ કરીએ. વિજયા એકાદશી મહાવદ 11. આ એકાદશીનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા પર દયા કરીને મહા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે યુધિષ્ઠિર, હું પ્રેમથી તને વિજયા એકાદશી તરીકે ઓળખાતી એકાદશીનું વર્ણન કરીશ. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈના પણ પાપ નાશ પામે છે. એક વખત નારદ મુનિએ શ્રી બ્રહ્માજીને પૂછ્યું, હે દેવતાઓમાં શ્રેષ્ઠ, મને કૃપા કરીને મહાવદમાં આવતી વિજયા એકાદશીનું વ્રત કરવાથી કોઈને પણ શું ફળની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરો. આના જવાબમાં શ્રી બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર, આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપો નાશ કરનારું છે. ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનારું છે. આ વિજયા એકાદશી નિસંકોચ દરેકને વિજય આપનારું છે. જ્યારે શ્રી રામચંદ્રજીએ તેમના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા સીતાજી અને ભ્રાતા લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ કર્યો, ત્યારે તેઓ થોડોક સમય ગોદાવરી નદીના કિનારે આવેલ પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા. જ્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોનો રાજા
રાવણે પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું. સીતા દેવીના વિરહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા. જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓના રાજા જટાયુ મળ્યો, જે મરવાની તૈયારીમાં હતો. જટાયુએ રામચંદ્રજીને સીતા વિશે બધી વાત કરી અને પછી તેની વૈકુંઠમાં ગતિ થઈ. ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી રામચંદ્રજીના પવિત્ર કાર્યમાં મદદ કરવા બધું વાનર સૈન્ય એકઠું થયું. દરમિયાનમાં વાનરોના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને રામની વીંટી આપી ખાતરી કરાવી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી બધી વાત શ્રી રામચંદ્રજીને સમજાવી. હનુમાનજીને સાંભળી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવને મળી લંકા પર આક્રમણ કર્યું. શ્રી રામચંદ્રજીએ બધા વાનરોને ભેગા કરી દરિયાના કિનારે આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ, ભયંકર દરિયાઈ પ્રાણીઓ, મગર અને વેલ માછલીથી ભરપૂર આ અગાધ દરિયાને કેવી રીતે ઓળંગી શકીશું? લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાદિદેવ, આપ તો આદિદેવ છો. આ ટાપુ પર એક બગદાલવ્ય નામે મોટા મુનિ રહે છે. તેમનો આશ્રમ અહીંયાથી 4 માઇલ દૂર છે. હે રઘુવંશ નંદન, આ મુનિને બ્રહ્માજીના દર્શન થયા હતા. શ્રીનાથજી, આપણે એમને દરિયો કેવી રીતે ઓળંગવો તેના વિશે પૂછીએ. આ રીતે લક્ષ્મણની સલાહ માનીને શ્રી રામ બગદાલવ્યના આશ્રમે પહોંચ્યા અને તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે ત્રિકાળ જ્ઞાની મુનિ તરત જ સમજી ગયા કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શ્રી રામચંદ્રજી પોતે જ છે અને રાવણને મારવાના વિશિષ્ટ કાર્ય માટે જ ભૌતિક જગતમાં પધાર્યા. મુનિએ રામચંદ્રજીને પૂછ્યું કે કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો. રામચંદ્રજીએ જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા પર વિજય મેળવવા આ દરિયા કિનારે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કૃપા કરીને આ અગાધ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ બતાવો. ફક્ત આ કારણથી જ આપના ચરણ કમળનો આશ્રય લીધો છે. હે તે મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હું આપને એક વ્રત કરવાનું કહ્યું છે, એ આપ કરશો જેનાથી આપ ચોક્કસ વિજયી બનશો. આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે. આમ છતાં આપે અવિચલિત ધ્યાનથી આ વ્રતનું પાલન કરવું પડશે. હે રામ, મહામાસના શુક્લ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી એકાદશી આવે છે. આ એકાદશી કરવાથી આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો. હે પ્રભુ રામચંદ્રજી, હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો. એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ, ચાંદી કે તાંબાના કળશ પાણીથી ભરી તેને આમ્રકુંજની પાંદડીઓથી શણગારવો જોઈએ. ત્યાર પછી તે કળશને 7 ધાન્યથી શણગારેલા એટલે કે યજ્ઞકુંડ ચોરી પર મૂકવો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે આપે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસી દલ, ચંદનનો લેપ, ફૂલ, હાર, અત્તર, ઘીનો દીવો અને મેવો ધરી પૂજા કરવી. તમારે રાત્રે જાગરણ કરવું. એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલા નદી, તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી. ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપવું. આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન પર વિજય મેળવી શકશો. આ મહાન મુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વિજયી બન્યા. કોઈ પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મના અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજયી બને છે. બ્રહ્માજીએ નારદજીને કહેવાનું ચાલુ રાખતા કહ્યું કે હે મારા પ્રિય પુત્ર, દરેક વ્યક્તિએ આ વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વિજયા એકાદશીના વ્રત પાલનથી દરેકના પાપ નાશ પામે છે. જે કોઈ પણ આ એકાદશીના મહાત્મ્ય વિશે સાંભળે છે કે વાંચે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. વિજયા એકાદશીનું ધોળ. ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ પ્રાણ જીવનને પ્યારું છે, એ તો વ્રજમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જે 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તે જાશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુના જલમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, તેના 5 પદાર્થ સીધ્યા છે, તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અંબરીશે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધું છે, રસ કલ્યાણ રાયે પીધું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ. વાલા વૈષ્ણવો, હવે આપણે જે પાઠનું ભાવદર્શન કરીશું, એ પાઠને દરરોજ કરવાથી પ્રભુની પ્રકટ લીલાના દર્શન થાય છે અને શ્રી ઠાકોરજી સકલ લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજે છે. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્દિશાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. શ્રીમદ ભાગવતજીના અર્થનો નિરૂપણ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આનંદસ્ય હરેર લીલા, આનંદરૂપ ભગવાન શ્રી કૃષ્ણ લીલા આ સંપૂર્ણ ભાગવતનો સાર છે. એતદ ધારણ માત્રેણ કૃષ્ણો ભવતિ વૈ ધૃતઃ અર્થતસ્તુ પરિજ્ઞાતે જ્ઞાતો ભક્તિમ પ્રયચ્છતિ. એટલે શ્રીમદ ભાગવતને હૃદયારૂઢ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં બિરાજે છે અને શ્રીમદ ભાગવતના પ્રભુ અને વેદવ્યાસ અભિપ્રેત અર્થના જ્ઞાનથી ભગવાનનું જ્ઞાન થાય છે. જેમનું જ્ઞાન થયું છે એવા જ્ઞાત ભગવાન શ્રી કૃષ્ણ આપણને ભક્તિનું દાન કરે છે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આ શક્ય છે, સરળ છે. સુરદાસજીની વાર્તામાં પણ એ વાત સ્પષ્ટ છે. सूरदासजी वार्ता में आवे छे कि तब सूरदास जी ने श्री आचार्य जी से विनती की, जो महाराज मैं कछु भगवत लीला समुझत नहीं हूँ। तब श्री आचार्य जी श्री मुक्ते कहे, जो सूर श्री यमुना जी में स्नान करी आओ, जो हम तुमको समझाई देंगे। तब सूरदास जी प्रसन्न हुए कि श्री यमुना जी में स्नान करके अपरस ही में श्री आचार्य जी के पास आई। तब श्री आचार्य जी ने कृपा करी कि सूरदास जी को नाम सुनायो, ता पाछे समर्पण करवायो। पाछे आप दशम स्कंध की अनुक्रमणिका करी हती, सो सूरदास जी को सुनाई। एटले दशम स्कंध अनुक्रमणिका श्री महाप्रभुजीए सूरदास जी ने संभळावी। तेनाथी शुं थाय छे ध्यान देजो।
सो सगरी श्री सुबोधिनी जी को ज्ञान श्री आचार्य जी ने सूरदास जी के हृदय में स्थापन कियो। तब भगवत लीला जश वर्णन करवे को सामर्थ्य भयो। तब अनुक्रमणिका में सगरी लीला हृदय में स्फुरी। ता पछी श्री आचार्य जी ने सूरदास जी को पुरुषोत्तम सहस्त्र नाम सुनायो। तब सगरे श्री भागवत की लीला सूरदास जी के हृदय में सुनी। એટલે અત્યારે આપણે દશમ સ્કંદાર્થ અનુક્રમણિકા લઈશું। આ પાઠ જ્યારે શ્રી મહાપ્રભુજીએ સુરદાસજીને સંભળાવ્યો ત્યારે તેને બધી જ ભગવદ લીલા સ્ફુરી। એટલે અને પરમાનંદાસજીની વાર્તામાં પણ આવે છે કે શ્રી આચાર્યજી આ भीतर पधारी भोग सराय के परमानंद दास को बुलाई के श्री नवनीत प्रिया जी के सन्निधान कृपा करके नाम सुनायो। ता पाछे ब्रह्म संबंध करवायो। पाछे श्री भागवत दशम स्कंद की अनुक्रमणिका सुनाई। सो श्री आचार्य जी आपू अनुक्रमणिका द्वारा श्री भागवत रूपी समुद्र परमानंद दास के हृदय में स्थापन कियो। आम दशम स्कंदार्थ अनुक्रमणिका द्वारा भगवत गुणानुवादना सामर्थ्यनु दान कर्યું। આપણે પુષ્ટિ માર્ગ્યો શ્રી આચાર્ય ચરણની વાણીનો આશ્રય કરી કોઈ પણ લૌકિક હેતુ કે મોક્ષની પણ કામના કર્યા વિના શ્રીમદ ભાગવતનો પાઠ, દશમ સ્કંદ અનુક્રમણિકાનો પાઠ, મનન સ્વાધ્યાય કરી આપણા આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્ભીષ્ટ 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 ત્રિભીષ થતા ષડભીર વિરાજતે યૌસો પંચધા હૃદયે મમ। આપણા હૃદયમાં બિરાજે એવા દિવ્ય મનોરથથી જીવનને આલોકિત કરીએ। અને આ વચનામૃત ચંદ્ર ગોપાલ બાબા અરે શ્રીનાથજી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કિશોરચંદ્ર બાબા શ્રીએ કરેલા છે। હવે આપણે એ પાઠ લઈશું। શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા પૂર્વાર્ધ। રાજ્ય પ્રશ્નો હરેર જન્મ કારણમ ભૂમિ સાંત્વનમ કંસ બોધન ષટપુત્ર વધ કંસ ભયમ નૃષુ। પરીક્ષિત રાજાના પ્રશ્નોથી શ્રી સુખદેવજી પ્રસન્ન થાય છે। શ્રી કૃષ્ણ ભગવાને શા માટે અવતાર ધર્યો તેનું કારણ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી પર અવતાર ધરશે તેવું પૃથ્વી માતાને સાંત્વન, દેવકીનો 8મો પુત્ર વધ કરશે તેવું કંસને જ્ઞાન છે। પુત્રનો વધ અને કંસના અત્યાચારોથી પ્રજામાં ફેલાયેલા ભયનું વાતાવરણ વગેરે બાબતોનું સુખદેવજીએ સવિસ્તર વર્ણન કરે છે। માયા જ્ઞાપન દેવાદિ સ્તુતિ કૃષ્ણ સમુદ્ભવ વર્ણનમ કૃષ્ણ રૂપસ્ય વસુદેવસ્ય સંસ્તુતિ। દેવકીજીના ઉદરમાંથી રોહિણીજીના ઉદરમાં શ્રી બલરામનું સ્થાપન કરવા માયાને વ્રજમાં મોકલી। દેવોએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનનું પ્રાકટ્ય અને વસુદેવજીએ ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું અને ભગવાનની સ્તુતિ કરી। દેવક્યાદિ પુરાકૃત્ય કથનમ જગદીશિતુઃ ગોકુલે નૈનમ કન્યા મારણે તદ્વિભાષણમ। દેવકી અને વસુદેવજીને ભગવાને તેમના પૂર્વજન્મની કથા કહી સ્મરણ કરાવ્યું। પછી ભગવાન ગોકુલ પધાર્યા। કન્યાને મારી નાખવા કંસે કરેલા પ્રયત્નમાં તેની નિષ્ફળતા અને માયાએ આકાશવાણી દ્વારા કંસને આપેલી ચેતવણી અંગે નિરૂપણ કર્યું। સાંત્વનમ વસુદેવસ્ય મોચનમ ભાર્યયા સહ કંસ દુર્મંત્રમ દૈત્યેષુ સાધુ બાલ ઉપદ્રવઃ। કંસે વસુદેવજી અને દેવકીજીને કારાગૃહમાંથી મુક્ત કરી તેમને સાંત્વન આપ્યું। પછી કંસે પોતાના દુષ્ટ દૈત્ય મિત્રો અને પ્રધાનો સાથે મંત્રણા કરી સજ્જનોને અને નવજાત શિશુઓને મારીને ઉપદ્રવ ફેલાવવાની યોજના કરી। પ્રાદુર્ભૂતે વ્રજે કૃષ્ણે વ્રજરાજ મહોત્સવઃ મથુરા ગમનમ નંદ વસુદેવ સમાગમઃ। ભગવાન શ્રી કૃષ્ણનું વ્રજમાં પ્રાકટ્ય થયું। વ્રજરાજ શ્રી નંદરાયજીએ નંદ મહોત્સવ મનાવ્યો। તે પછી શ્રી નંદરાયજી કંસને વાર્ષિક કર ભરવા માટે મથુરા ગયા અને ત્યાં વસુદેવજીને મળ્યા। પૂતના સુપયઃ પાનમ નંદ ગોપાદિ વિસ્મયઃ શકટ વ્યત્યયો દૈત્ય ચક્રવાત વધઃ શિશોઃ। પૂતનાનું પૈપાન કરી ભગવાને તેના પ્રાણ હર્યા। આ અદ્ભુત ઘટનાથી શ્રી નંદરાયજી અને સમસ્ત ગોપ ગોવાળો આશ્ચર્યચકિત બની ગયા। તે પછી ભગવાને ચરણોથી ગાડાને ઊંધું પાડી દઈ શકટ લીલા કરી તૃણાવર્ત રાક્ષસનો વધ કર્યો।
સંલાલને મુખે ધાત્ર્યા જૃંભણે વિશ્વદર્શનમ રામ કેશવયોર્નામ્નઃ કરણમ કેલી રે તયોઃ. શ્રી યશોદા મૈયા શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈ લાડ લડાવતા હતા ત્યારે ભગવાને બગાસું ખાધું અને માતાને પોતાના શ્રીમુખમાં વિશ્વદર્શન કરાવ્યું. પછી શ્રી કૃષ્ણ અને બલરામની નામકરણ વિધિ કરવામાં આવી. ગોપ બાળકોની સાથે ઉભય બાળકોની અનેકવિધ લીલાઓ થઈ. ધૌર્ત્યમ ગોપ વધુ ગેહે પ્રસંગાત ભક્ષણમ મૃદઃ દર્શનમ વિશ્વરૂપસ્ય નંદ ભાગ્ય પુરા કથા. ગોપીઓના ગૃહમાં પધારી માખણ ચોરી વગેરે ધૂર્ત લીલા કરી ભગવાને માટી ખાધી તે પણ લીલા કરવાના હેતુથી. તેમણે યશોદા મૈયાને પોતાના શ્રીમુખમાં વિશ્વદર્શન કરાવ્યું. નંદરાયજી વગેરેના પૂર્વજીવનની કથાનો નિરૂપણ કરી તેમના મહદભાગ્યની પ્રશંસા કરી. ચૌર્યમ હયંગ વસ્યાથ બંધનમ દામ ભીર બલાત યમલાર્જુનતા શાપો ભંગશ્ચૈવ સ્તુતિસ્તયોઃ. માટલા ફોડી દહીં માખણની ચોરી કરી. આથી ગુસ્સે થઈ માતો દોરડા વડે કૃષ્ણને ઉખલ એટલે કે ખાંડડિયા સાથે બાંધ્યા. શ્રી નારદ મુનિના શ્રાપથી નલ કુબેર અને મણિગ્રીવ યમલાર્જુન વૃક્ષો બની ગયા હતા. તે વૃક્ષોને મૂળ સમેત ઉખેડી નાખી તેમના શ્રાપનું નિવારણ કર્યું. શ્રાપ મુક્ત થયેલા નલ કુબેર અને મણિગ્રીવે ભગવાનની સ્તુતિ કરી. બાલક્રીડોપનંદાદિ મંત્રણમ ગમનમ તતઃ વૃંદાવને તયોઃ ક્રીડા વયસ્યેર્વનચારિણો. ભગવાને અનેક બાળ લીલાઓ કરી. ઉપનંદ વગેરે ગોપજનો સાથે વિચાર પરામર્શ કરી બધા ગોકુલ છોડી વૃંદાવનમાં ગયા અને ત્યાં વાસ કર્યો. ત્યાં સમવયસ્ક ગોપ સખાઓ સાથે વનવિહાર કરી વિવિધ લીલાઓ કરી. વત્સાસુરસ્ય વધો બકાઘાસુરયોરપી ભોજનમ સખીભિ સ્થિરે યમુનાયા હરેર મુદા. વત્સાસુર, બકાસુર તેમજ અઘાસુરનો વધ કર્યો. શ્રી યમુનાજીના સુરમ્ય તીરે ગોપ બાળકો સાથે અતિ આનંદપૂર્વક ભોજન કર્યું. વત્સાહપહરણ ધાત્રા કૃષ્ણત્વમ વત્સપાલયોઃ બ્રહ્મણો મોહ ગમનમ સ્તુતિઃ કૃષ્ણ રતિર ગતિઃ. કૃષ્ણ ખરેખર ભગવાન છે કે નહીં તેની ખાતરી કરવા બ્રહ્માજી વાછરડા અને ગોપ બાળકો ઉપાડી ગયા. તેથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે વાછરડા અને ગોપ બાળકોના રૂપ ધારણ કર્યા. બ્રહ્માજીના મોહનો ભંગ થયો. તેમણે ભગવાનની સ્તુતિ કરી. તેમની રતિ અને અંતિમ ગતિ ભગવાન શ્રી કૃષ્ણ જ છે તે તાત્પર્યનું વર્ણન કર્યું. ગોચારણે મહાકાય ધેનુકાદિ વધસ તથા વ્રજ આગમનમ કૃષ્ણો ગોપી નેત્ર મહોત્સવ. પૌગંડ પ્રાપ્ત કરતા ભગવાને બલરામ તથા ગોપ બાળકો સાથે વૃંદાવનમાં ગોચારણ લીલા કરી. અહીં તાડવનમાં ધેનુકાસુર નામના રાક્ષસનો બલદેવજી દ્વારા વધ કરાવ્યો. સંધ્યા સમયે ગાયો ચારીને શ્રી કૃષ્ણ જ્યારે વનમાંથી પાછા પધારતા ત્યારે ગોપીજનો પોતાના નેત્રો દ્વારા આનંદ મહોત્સવ મનાવતા. મૃતાન વિશાંભપાનેન ગોપાન હરિરજીવયત કાલિય દમને સ્તોત્રમ તદ્ભાર્યાણામ પ્રલાપનમ. શ્રી યમુનાજીના ધરામાં કાલિય નાગના વાસથી વિસ્મય થયેલા જલના પાનથી મૃત્યુ પામેલા ગાયો અને ગોપોને શ્રી હરિએ પુનર્જીવન પ્રદાન કર્યું. ભગવાને કાલિય નાગનું દમન કર્યું અને નાગપત્નીઓએ વિલાપ કરતા કરતા પોતાના પતિની રક્ષા માટે ભગવાનની સ્તુતિ કરી. હૃદય કાલિય સંબંધ કથનમ વહની મોચનમ ક્રીડા પ્રલંબ નિધનમ દાવાગ્રેર્મોચનમ ગવામ વર્ષા શરદ વર્ણનમ ચ ગોપી નામ વચનામૃતમ. શ્રી યમુનાજીના ધરામાં કાલિય નાગ કેવી રીતે આવ્યો તેની પૂર્વ કથા કહી બતાવી. રાત્રે વનમાં દાવાગ્નિ પ્રગટ્યો. ભગવાને દાવાગ્નિનું પાન કરી સર્વ વ્રજવાસીઓનું અને ગાયોનું રક્ષણ કર્યું. વનમાં વિવિધ લીલાઓ કરી. લીલા દરમિયાન ગોપ વેશે આવેલા અતિ દુષ્ટ એવા પ્રલંબાસુરનો બલદેવજીએ વધ કર્યો. દાવાગ્નિમાં ઘેરાઈ ગયેલા ગાયો અને ગોપોની રક્ષા કરી. પછી વર્ષા અને શરદ ઋતુનું વર્ણન કર્યું. વેણુગાન કરી ગોપીઓને સુધાપાન કરાવ્યું. વ્રત ગોકુલ કન્યાનામ વસ્ત્રાણામ હરણમ મુદા વન ભાગ્ય કથા ગોપ પ્રાર્થના પ્રેષણમ મખે.
વ્રજકુમારિકાઓએ નંદના લાલ શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ એવી ભાવનાથી કાત્યાયની વ્રત કર્યું. કિનારે મૂકેલા વસ્ત્રો કદમના વૃક્ષ પર લઈ જઈ ભગવાને સસ્વી ચીરહરણ લીલા કરી. વનના વૃક્ષોના ભાગ્યની પ્રશંસા કરી. ગોપ બાળકોને ભૂખ લાગતા તે સંતોષવા પ્રભુને પ્રાર્થના કરી. ભગવાને ભોજન લઈ આવવા માટે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. તે સ્થાને ગોપ બાળકોને મોકલ્યા. વિપ્ર ભાર્યાપો પ્રસાદશ્ચ પશ્ચાતાપો દ્વિજન્મના યાગભંગો મહેન્દ્રસ્ય ધૃતિર ગોવર્ધનસ્ય ચ. બ્રાહ્મણોએ અન્ન આપવાની ના પાડી, પરંતુ બ્રાહ્મણ પત્નીઓએ ભાવથી ભોજન આપ્યું. તેમના પર ભગવાને કૃપા કરી પાછળથી બ્રાહ્મણોને આ માટે પશ્ચાતાપ થયો. ભગવાને ઇન્દ્રના યજ્ઞને બંધ કરાવ્યો અને ઇન્દ્રના કોપથી ગાયો અને ગોવાળોનું રક્ષણ કરવા માટે શ્રી ગોવર્ધન પર્વત ધારણ કર્યો. સુરેન્દ્ર ગર્વ હરણમ ગર્ગ ગીતસ્ય વર્ણનમ ગોપ શંકાપ ગમન મિન્દ્રધેન્વભિયાચનમ. ભગવાને દેવોના રાજા ઇન્દ્રનો ગર્વ હર્યો. ગોપોને વિસ્મય થતા શ્રી નંદરાયજીએ શ્રી કૃષ્ણ અંગે શ્રી ગર્ગાચાર્યજીએ વર્ણવેલી બધી વાત વ્રજજનોને કહી સંભળાવી. તેથી ગોપીજનોની શંકા દૂર થઈ. ઇન્દ્ર તથા સુરભિગાએ ભગવાનની સ્તુતિ કરી. નંદસ્ય મોક્ષણમ ગોપ વૈકુંઠા ગમનમ તતઃ પંચાધ્યાયામ નિશિક્રીડા સર્પાનંદસ્ય મોક્ષણમ. ભગવાને પોતાના પિતા નંદરાયજીને વરુણલોકમાંથી છોડાવ્યા અને પોતાના પ્રિય ગોપીજનોને વૈકુંઠના દર્શન કરાવ્યા. રાત્રિના સમયે કરેલ રાસલીલાનું રસ પંચાધ્યાયીમાં વર્ણન કર્યું. શ્રી નંદબાવાને અજગરની પકડમાંથી છોડાવ્યા. શંખ ચૂડા વધઃ પશ્ચાત ગોપી ગીતમ વૃષાર્દનમ કંસ નારદ સંવાદ કંસ અક્રૂર કથા તતઃ. ભગવાને શંખચૂડનો વધ કર્યો. ગોપીજનોએ યુગલ ગીતનું ગાન કર્યું. પછી ભગવાને અરિષ્ટાસુરનો નાશ કર્યો. કંસ અને નારદ વચ્ચે જે સંવાદ થયો તેની કથા કહી. કંસે અક્રૂરજીને બોલાવ્યો અને શ્રી કૃષ્ણ અને બલરામને મથુરા લઈ આવવા માટે આદેશ આપ્યો. કેશીનો નિધનમ કૃષ્ણ નારાદર ઋષિર કથા તતઃ વ્યોમાસુર વધો અક્રૂરાગમનમ ગોકુલેશુ ચ. પછી ભગવાને કેશી દૈત્યને માર્યો. નારદ મુનિએ ભગવાનના ચરિત્રો કહી સંભળાવ્યા. ભગવાને માયાવી વ્યોમાસુરનો વધ કર્યો અને પછી અક્રૂરજી ગોકુલમાં આવ્યા. દર્શનાનંદ રુષ્ટાત્મ રોમાંચો ગદગદાગિરઃ સંવાદો રામ કૃષ્ણાભ્યામ વર્ણિતે કંસ ચેષ્ટિત. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી અક્રૂરજી હર્ષ પામ્યા. શરીરે રોમાંચ અનુભવ્યો. વાણી ગદગદ બની અને કંઠ ભરાઈ આવવાથી કંઈ બોલી શક્યા નહીં. શ્રી બલરામ અને કૃષ્ણ સાથે અક્રૂરજીએ વાત કરી અને કંસનો આદેશ કહી બતાવ્યો. રામકૃષ્ણ પ્રયાણમ ચ તથા ગોપી પ્રલાપનમ મથુરા ગમનમ મધ્યે હૃદય કૃષ્ણસ્ય દર્શનમ. બલરામ અને શ્રી કૃષ્ણે મથુરા પ્રતિ પ્રયાણ કર્યું. ગોપીજનો શ્રી કૃષ્ણ ભગવાનને વ્રજ છોડી મથુરા જતા જોઈ વિલાપ કરવા લાગ્યા. મથુરા જતા રસ્તામાં અક્રૂરજી સ્નાન કરવા ગયા ત્યારે નદીમાં ભગવાનના દર્શન થયા. સ્તુતિઃ પુરગતિઃ પશ્ચાત દર્શનમ પુર સંપદઃ રજકસ્ય શિરચ્છેદો વાયકસ્ય વરાદયઃ. અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી. પછી મધુપુરીના રાજમાર્ગો પર વિહાર કરતા કરતા મથુરા નગરીના વૈભવનું દર્શન કર્યું. માર્ગમાં ધોબીનો વધ કર્યો અને દરજીને વરદાન આપ્યું. સુદામનું વરદાનમ ચ ગુબ્જા સંદર્શનમ હરે ધનુર્ભંગ સૈન્યવધ કંસ દુર્હેતુર દર્શનમ. સુદામા માલીએ ફૂલમાળા અર્પણ કરી તેથી તેના પર પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું. કુબ્જા પર પ્રસન્ન થઈ દર્શન આપ્યા. ત્યાંથી યજ્ઞના સ્થાને જઈ ધનુષ્ય ભંગ કર્યો. કંસના સૈનિકોનો વધ કર્યો. બલરામ અને કૃષ્ણના આવા પરાક્રમો વિશે સાંભળીને કંસને જાણે મૃત્યુ નજીક આવ્યું હોય તેવો ડર લાગ્યો. રંગોત્સવય કુવલ્યા પીડ યુદ્ધ વિઘાતનમ દર્શનમ રામ કૃષ્ણસ્ય પૌરાણામ પ્રેમ દર્શનમ. રંગમંડપમાં પ્રવેશ કરતા ભગવાન શ્રી કૃષ્ણે મહાવત સહિત કુવલ્યાપીડ હાથીનો વધ કર્યો. નગરજનોએ બલરામ અને શ્રી કૃષ્ણના દર્શન
પોતપોતાના ભાવ પ્રમાણે કર્યા. મલ્લાનામ નિધનમ સંગે કંસસ્ય સહ બંધુભિઃ પત્રોશ્ચ સાંત્વનમ સર્વ સુરદામ પરિતોષણમ. ચાણૂર, મુષ્ટિક વગેરે મલ્લોને રામકૃષ્ણે રંગભૂમિમાં મારી નાખ્યા. પછી તેમણે કંસનો તેના બંધુ બાંધવો સહિત વધ કર્યો. માતા પિતાને સાંત્વન અને સ્વજન સંબંધીજનોને સંતોષ આપ્યો. ઉગ્રસેન અભિષેકશ્ચ નંદાદિ વ્રજ પ્રેષણમ ઈષદ્વિજાતિ સંસ્કારઃ પઠનમ ગુરોર ગૃહે. શ્રી કૃષ્ણે ઉગ્રસેનનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી નંદ બાબા અને ગોપીજનોને વ્રજમાં મોકલી આવ્યા. ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. પછી વિદ્યાભ્યાસ કરવા માટે શ્રી સાંદીપની ઋષિના ગુરુકુલમાં પધાર્યા. મૃતપુત્ર પ્રદાનમ ચ ગુરોઃ પંચ જનાર્દનમ પુનરાગમનમ શૌરેર મધુપુર્યામ મહોત્સવઃ. અભ્યાસ પૂર્ણ થતા ગુરુ દક્ષિણામાં ગુરુના મૃત પુત્રને પાછો લાવી આપ્યો અને શંખાસુરનો વધ કરી પાંચજન્ય શંખ લઈ આવ્યા. પછી જ્યારે મથુરા નગરીમાં પાછા પધાર્યા ત્યારે નગરમાં મહોત્સવ મનાવવામાં આવ્યો. ઉદ્ધવ પ્રેષણમ ગોપી વિલાપ પરિસાંત્વનમ કુબ્જા રતિસ થતા ક્રૂર પ્રેષણમ ગજસાહવયે. પોતાના વિરહમાં શોકમગ્ન થયેલા ગોપીજનોને સાંત્વન આપવા માટે ભગવાને ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા. કુબ્જાનો મનોરથ પૂર્ણ કરી પ્રસન્ન કર્યા અને અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા. પાંડવેષુ ચ વૈષમ્યમ ધૃતરાષ્ટ્રસ્ય બોધનમ ઇત્યેવમ દશમ સ્કંધ પૂર્વાર્ધે વિનિરૂપિતમ. અક્રૂરજીએ પાંડવ કૌરવો વચ્ચે જે વિષમતા પ્રવર્તતી હતી તેમાં પાંડવોને સાંત્વન આપ્યું અને ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો. આવી રીતે અહીં દશમ સ્કંધનો પૂર્વાર્ધની લીલા નિરૂપિત કરી. શ્રી પુષ્પાંજલિ કારિકા ઇત્યેવમ ભગવદ લીલા ભક્ત વિશ્વાસદાયિની નિરૂપિતાતિ યત્નેન કૃષ્ણ પદાંબુજાશ્રયઃ. અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તજનોમાં શ્રદ્ધા ઉત્પન્ન કરનારી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનો આશ્રય દેનારી ભગવદ લીલા અતિ જતનપૂર્વક અમે નિરૂપણ કરી છે. સર્વેષુ ભક્ત હૃદયેષુ નિવેદયામિ માર્ગો યદો ભગવતો ભવતામભીષ્ટઃ ભક્તિ પ્રકાર સહિતો હરિભાવ યુક્તો જ્ઞેય સદા વિવૃતિરેવ સદા વિચિંત્યા. સર્વ ભક્તજનોના હૃદયને અમે નિવેદન કરીએ છીએ કે જો તમને ભગવાનનો આ ભક્તિ માર્ગ ઇષ્ટ હોય તો ભક્તિના પ્રકારો સહિતનો હરિભાવ વાળો આ ભક્તિ માર્ગ જાણવા માટે આ વિવૃતિ ટીકાનું સદા સર્વદા ચિંતન કરશો. દશમ સ્કંદ વિવૃત્તિઃ પૂર્વાર્ધેષુ નિરૂપિતા કૃષ્ણ પાદાંબુજે ન્યસ્તા શ્રી પુષ્પાંજલિ રુજ્જવલા. દશમ સ્કંદના પૂર્વાર્ધની આ વિવૃત્તિ સારી રીતે નિરૂપણ કરવામાં આવી છે. અમે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમલોમાં આ સુંદર ઉજ્જવલ પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. શ્રી સુબોધિનીજી દશમ સ્કંદ પ્રમેય પ્રકરણની આ અંતિમ કારિકાઓ છે. હવે ઉત્તરાર્ધ. દશમ સ્કંધ ઉત્તરાર્ધ. જરાસંધ સમાનિત સૈન્ય સ બહુશો વધઃ જામાત્રો વધ સંતપ્ત જરાસંધ ચમુ વધઃ બહુશઃ સેનયો દ્રેગો દ્વારકા દુર્ગ કારણમ. પોતાના જમાઈ કંસના વધથી સંતાપ પામેલા જરાસંધે મોટી સેના લઈ આવી આક્રમણ કર્યું. તેની સેનાનો વધ કર્યો. કાલયવન અને જરાસંધના અસંખ્ય સૈન્યને લક્ષ્યમાં રાખી દ્વારિકા નગરીની રચના કરી. યવનસ્ય વધો દ્રષ્ટયા મુચુકુંદસ્ય સંસ્તુતિઃ વરમ દત્વા તતો મ્લેચ્છ વધમ કૃત્વા ધને તતઃ. મુચુકુંદનો દ્રષ્ટિપાત થતા યવન મૃત્યુ પામ્યો. મુચુકુંદે ભગવાનની સ્તુતિ કરી શ્રી કૃષ્ણે પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું. નિયમાને વરેદ્રુપ્ત જરાસંધાત પલાયનમ રેવતાદ રેવતી કન્યા બલદેવ સમર્પણમ. ગર્વિષ્ઠ જરાસંધના આક્રમણથી ડરી ગયા હોય એવું માનસહજ નાટક કરતા શ્રી બલદેવજી અને શ્રી કૃષ્ણ પ્રવર્ષણ પર્વત પર ચડી જઈ પલાયન થઈ ગયા. રેવતની કન્યા રેવતી સાથે બલદેવજીના લગ્ન સંપન્ન થયા. રૂક્મિણી પ્રિય સંદેશ શ્રવણાદખિલાન રિપુન નિર્જિત્ય નિર્ગમો ગેહાદંબિકાયા હતિર્બલાત. રૂક્મિણીનો પ્રિયકર સંદેશ મળતા શ્રી કૃષ્ણ વિદર્ભ ગયા. ત્યાં શ્રી અંબિકા માતાનું પૂજન કરવા આવેલા રૂક્મિણીજીનું મંદિરેથી હરણ કર્યું.
ચૈત્ય સાંત્વન મૂર્વિશૈસ્તતો રૂક્મી સમાગમઃ યુદ્ધાક્ષેપા રાધે ચ મુંડનમ તસ્ય કૃષ્ણતઃ. પાછળ પડેલા બધા રાજાઓને શ્રી કૃષ્ણે હરાવ્યા. ત્યાં તો રોષે ભરાઈને આવેલા રૂક્મિણી સાથે સમાગમ થયો. તેને યુદ્ધમાં હરાવી દંડ તરીકે તેનું મુંડન કરી તેને જવા દીધો. રૂક્મિણી દુઃખ શમનમ રામ વાક્યમ ચ મોક્ષણમ તતો વિવાહો રૂક્મિણ્યા વિધિ સત્સ્વપુરે સદા. શ્રી બલરામજીએ રૂક્મિણીજીને આશ્વાસનકારી વચનોથી સાંત્વના આપી. ત્યાંથી દ્વારકા નગરીમાં પાછા પધારેલા પ્રભુએ રૂક્મિણીજી સાથે વિધિવત લગ્ન કર્યા. પ્રદ્યુમ્નોત્પત્તિ કથનમ હરણમ સુતિકા ગૃહાત માયાવત્યોક્ત વૃત્તાંતઃ શંબરસ્ય વધસ્તતઃ. પ્રદ્યુમ્નની ઉત્પત્તિની કથા કહી અને શંબરાસુર પ્રદ્યુમ્નને સુતિકા ગૃહમાંથી હરણ કરી ગયો અને દરિયામાં ફેંકી દીધો તેની કથા કહી. ત્યાંથી પ્રભુ માયાવતી પાસે આવ્યા અને તેનો વૃત્તાંત સાંભળ્યો. ભગવાને અસુરનો વધ કર્યો. પુનરાગમનમ ગેહે સંતોષો દ્વારકોકસામ સૂર્યાસ્યમંત પ્રાપ્તિર્યાચનમ તસ્ય વૈ હરેહી. આ કાર્ય પૂર્ણ કરી ભગવાન જ્યારે દ્વારિકાપુરીમાં પધાર્યા ત્યારે દ્વારકાવાસીઓને તેમના દર્શન કરી સંતોષ હર્ષ થયો. અહીં ભગવાનના વૈરાગ્ય ગુણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સત્રાજીતને સૂર્ય ભગવાન પાસેથી અલૌકિક સ્યમંતક મણિ પ્રાપ્ત થયેલ હતો. ભગવાને તે મણિ રાજા ઉગ્રસેનને ભેટ આપવા માટે સત્રાજીત પાસેથી માંગ્યો, પણ સત્રાજીતે તે મણિ ભગવાનને આપ્યો નહીં. તત્સંબંધાત પ્રસેનસ્ય વધો કીર્તિર હરેશ તથા તન્માર્જનાય વૃક્ષસ્ય ગેહે ગમન મેતયોઃ. આ સ્યમંતક મણિના કારણે સત્રાજીતના ભાઈ પ્રસેનનો વધ થયો. તેને મારી એક સિંહે તે મણિ લઈ લીધો. તે સિંહને મારી જાંબુવન નામના એક રીછે તે મણિ લઈ લીધો. મણિની ચોરીનો મિથ્યા આરોપ ભગવાનને માથે આવ્યો. આ કલંક ટાળવા કેટલાક યાદવોને સાથે લઈ ભગવાન મણિ શોધવા નીકળી પડ્યા અને એકલા રીછના ગૃહમાં ભગવાને પ્રવેશ કર્યો. જ્ઞાત્વા સુરર્ષભમ યુદ્ધાજ જાંબવત્યાઃ સમર્પણમ સત્રાજીતસ્ય પ્રાપ્તસ્ય સ્વતો દાનમ મુરારીના. ભગવાન કૃષ્ણ અને જાંબુવાન વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં જાંબુવાન હાર્યો અને પ્રભુને ઓળખ્યા. તેણે પોતાની પુત્રી જાંબુવતીને ભગવાન સાથે પરણાવી અને મણિ તેમને સમર્પણ કર્યો. ભગવાને આ મણિ સત્રાજીતને જ્યારે પાછો આપ્યો ત્યારે તે પશ્ચાતાપ કરી દુઃખ પામ્યો. વિવાહ સત્યભામાયા દત્તાયાઃ પ્રીતયે હરે રોમણ સહ કૃષ્ણસ્ય ગમનમ ગજ સાહવયે. સત્રાજીતે પોતાની પુત્રી સત્યભામા અપરાધની ક્ષમા માટે અને સ્નેહ સંબંધ બાંધવા માટે શ્રી કૃષ્ણ સાથે પરણાવી. ત્યાર પછી શ્રી કૃષ્ણ પોતાના ભાઈ બલરામ સાથે હસ્તિનાપુર પધાર્યા. અક્રૂરકૃત વર્મભ્યામ પ્રેરિતાચ્છત ધન્વનઃ સત્રાજીત વધો મધ્યે કૃષ્ણાચ્છત ધનોર્વધઃ. અક્રૂર અને કૃતવર્માની ઉશ્કેરણીથી પ્રેરણાથી શતધન્વાએ સત્રાજીતની હત્યા કરી. ભગવાને શતધન્વાનો વધ કર્યો, પણ મણિ તેની પાસેથી પ્રાપ્ત થયો નહીં. રામસ્ય મિથિલા યાત્રા ગદા શિક્ષા સુયોધને અક્રૂરમણિ દાનમ ચ શકપ્રસ્થે હરેર્ગતિ. બલરામ મિથિલા ગયા અને ત્યાં દુર્યોધનને ગદા યુદ્ધનું શિક્ષણ આપ્યું. ભગવાને મણિ અક્રૂરને આપ્યો અને પછી ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. કાલિંદ્યા સંગતિ શૌરેર વિવાહ સ્વપુરે તતઃ મિત્રવિંદા રુતિર્નાગ્ન જીત્યોદ્વા હોત એવ ચ. ભગવાને દ્વારિકામાં આવી કાલિંદીજી સાથે લગ્ન કર્યા. પછી મિત્રવિંદાનું હરણ કરી લાવ્યા. મિત્રવિંદા અને નાગનજીતી સાથે લગ્ન કર્યા. ભદ્રાયા લક્ષ્મણયાશ્ચ વિવાહો મુરઘાતિના પિતુસ્તતનયા નામ ચ નરકસ્ય ચ ઘાતન. પછી ભગવાન ભદ્ર અને લક્ષ્મણા નામની કન્યાઓને પરણ્યા અને મૂળ નામના અસુરને હણ્યો. નરકાસુરનો વધ કરી ભગવાને બધી કન્યાઓને ઉગારી. ભૂમિ સ્તુતિ રાજકન્યા પ્રેષણમ સ્વપુરે તતઃ ગત્વા મહેન્દ્ર ભવનમ પારિજાતા રુતિર બલાત. ભૂમિએ ભગવાનની સ્તુતિ કરી. પ્રભુએ બધી રાજકન્યાઓને દ્વારકા મોકલાવી. પછી ઇન્દ્રાપુરીમાં જઈને શૌર્યપૂર્વક ત્યાંથી પારિજાત વૃક્ષ દ્વારિકા લાવ્યા.
ઉપદવાહો રાજકન્યાનામ રૂક્મિણી કૃષ્ણ કૌતુકમ કૃષ્ણ ભાર્યા કથા પુત્ર નામાન્યુદ્વાહ પર્વણી. ભગવાને બધી રાજકન્યાઓ સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા, રૂક્મિણી સાથે પરિહાસ કર્યો, પછી ભગવાનની બધી પત્નીઓની અને પુત્રોના લગ્ન ઉત્સવો આદિની કથા કહી. રામાદ રૂક્મી વધો દ્યુતે બાણસ્ય હરસં કથા ઉષા સ્વપ્ન કથા ચિત્રલેખયા હરણમ હરે. શ્રી બલરામજીએ ચોપાટની રમત રમતા રૂક્મીનો વધ કર્યો. ત્યાર પછી બાણાસુરની કથા કહેવામાં આવી. ઉષાએ પોતાના સ્વપ્નની વાત ચિત્રલેખાને કહી. ચિત્રલેખાએ શ્રી કૃષ્ણ ભગવાનના પૌત્ર શ્રી અનિરુદ્ધજીનું હરણ કર્યું. પૌત્રસ્ય બંધનમ ચાપી બાણ યાદવ સંયુગે કૃષ્ણ શંકર યોર્યુદ્ધમ જ્વર સંસ્તવનમ તતઃ. ઉષા અનિરુદ્ધના મિલનની બાણાસુરને જાણ થતા તેને નાગપાશથી અનિરુદ્ધને બાંધી દીધો. આની જાણ દ્વારિકામાં થતા શ્રી કૃષ્ણ અને શ્રી બલરામજીએ મોટી સેના લઈ બાણાસુર સાથે યુદ્ધ કર્યું અને શ્રી કૃષ્ણ અને શંકર વચ્ચે યુદ્ધ થયું. ભગવાને બાણાસુરને હરાવ્યો. બાણ બાહુ છિદા રુદ્રસ્તુતિર બાણા ભયમ વરહ ઉષા પ્રાપ્તિર મૃગાખ્યાનામ બલભદ્ર વ્રજાગમઃ. ભગવાને બાણના સહસ્ર બાહુ કાપી નાખ્યા. શંકરે ભગવાનની સ્તુતિ કરી. ભગવાને બાણને અભયનું વરદાન આપ્યું. ઉષા અને અનિરુદ્ધના લગ્ન કરવામાં આવ્યા. મૃગરાજાનું આખ્યાન કહેવાયું. બલરામજી વ્રજમાં પધાર્યા. ગોપી વિલાપો રામસ્ય સ્તુતિર ગોપી ભીરેવ ચ યમુના કર્ષણ કાશીપતિ પૌંડ્રક ઘાતનમ. ગોપીઓએ બલરામજી પાસે વિલાપ કર્યો. પછી ગોપીજનોએ બલરામજીની સ્તુતિ કરી. યમુનાજીએ શ્રી બલરામજીની આજ્ઞા નહીં માનતા શ્રી બલરામે હળની અણી વડે યમુનાજીને ખેંચી. ત્યાર પછી કાશી રાજા અને તેના મિત્ર પૌંડ્રક રાજાની કથા કહી. કાશીદાહ સ્વકૃત્યાતો દ્વિદસ્ય બલાદ વધઃ લક્ષ્મણા હરણમ રામ વિક્રમો ગજ સાહવયે. ભગવાને સુદર્શન ચક્ર છોડતા કૃત્યા કાશી પાછી વળી અને ચક્રના તેજથી કાશી બળીને ભસ્મસાત થઈ ગયું. શ્રી બલરામજીએ દ્વિવિધ નામના વાનરનો વધ કર્યો. સાંબકુમાર દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરી લાવ્યા અને તેની સાથે લગ્ન કર્યા. શ્રી બલરામજી પ્રશંસા વર્યા અને પછી દ્વારકા નગરીમાં પધાર્યા. નારદેન હરે લીલા દર્શનમ ગૃહ મેધિનામ આહનિકમ વાસુદેવસ્ય રાજ્ઞા વિજ્ઞાપનમ તૃષે. નારદજી શ્રી કૃષ્ણ ભગવાને ગૃહ સ્વામિનીઓ સાથેની લીલાના દર્શન કરી દંગ બની ગયા. ભગવાન શ્રી કૃષ્ણની દિનચર્યા જોઈ નારદજી વિસ્મય પામ્યા. ત્યારે પછી રાજાઓનો વિનંતી પત્ર લઈ દૂત આવ્યા. મંત્રણા દુદ્ધવ સેન્દ્ર પ્રસ્થે ગમન મિશિતુઃ જરાસંધ વધઃ સ્તોત્રમ રાજ્ઞા સત્કૃતિ રેવચ. ભગવાને ઉદ્ધવ સાથે મંત્રણા કરી, ઉદ્ધવ સાથે પરામર્શ કરી. તેની સલાહ પ્રમાણે ભગવાન ઇન્દ્રપ્રસ્થ નગરમાં પધાર્યા. ભીમ અને જરાસંધે દ્વંદ્વ યુદ્ધ કર્યું. ભગવાને ભીમ દ્વારા જરાસંધનો વધ કરાવ્યો અને તેના બધા રાજાઓને તેની કેદમાંથી મુક્ત કર્યા. રાજસોએ હરે પૂજા શિશુપાલ વધસ તથા દુર્યોધનાભિમાનસ્ય ભંગા પ્રદ્યુમ્ન શાલ્વયો યુદ્ધમ ત્રીણવ રાત્રમ ચ હરેરાગમનમ તતઃ શાલ્વસ્ય દંતવક્રસ્ય તદ ભ્રાતુર્લીલયા વધઃ. રાજસૂય યજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું. ભગવાનના પૂજનનો શિશુપાલે વિરોધ કરતા ભગવાનને ગાળો આપવામાં હદ ઓળંગતા ભગવાને તેનો વધ કર્યો. દુર્યોધનના ગર્વનો ભંગનો પ્રસંગ અને ત્યાર પછી શિશુપાલના મિત્ર શાલ્વે ભગવાનની અનુપસ્થિતિમાં દ્વારિકા પર આક્રમણ કર્યું. પ્રદ્યુમ્ન અને શાલ્વ વચ્ચે યુદ્ધ થયું જે 27 દિવસ પર્યંત ચાલ્યું. અંતે ભગવાન યુદ્ધભૂમિમાં પધાર્યા. ભગવાને શાલ્વ, તેના મિત્ર દંતવક્ર અને તેના ભાઈનો વધ કર્યો. તીર્થયાત્રાર્થમ રામસ્ય મધ્ય સુત વધસ તતઃ તત્પુત્ર સ્થાપનમ તત્ર બલવલસ્ય વધસ તતઃ યાત્રા સમસ્ત તીર્થાના નૃષિભીર્યા જનમ બલાત. ભક્તાના જન્મ સાફલ્યમ પૃથુક આખ્યાન મેવ ચ. કૌરવો પાંડવોના યુદ્ધ સમયે તટસ્થ રહેવા શ્રી બલરામજી તીર્થયાત્રાએ પધાર્યા. તેમના આગમન સમયે સુતજી ઊભા ન થયા, તેથી તેમનો વધ કર્યો. બ્રહ્મ હત્યાનું પાપ ટાળવા ઋષિ પુત્રને તેમની જગ્યાએ સ્થાપ્યા. બલવલ નામના રાક્ષસને હણ્યો. બલરામજીએ ઋષિની આજ્ઞા લીધી.
અને બધી તીર્થયાત્રાઓ કરી, પોતાના ભક્ત સુદામાનો જન્મ સુધાર્યો અને પાર્થનો સારથીપણું કરી તેને ગીતાજી સંભળાવ્યા. સૂર્યો પરાગે નિખિલેહિ કુરુક્ષેત્રે સમાગમઃ બંધુર્ભિર વસુદેવસ્ય ગોપિકા પરિસાંત્વનમ. સૂર્યગ્રહણ વખતે પ્રભુ શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં પધાર્યા. અહીં બંધુ બાંધવોની સાથે તેઓ ગોપીજનોને મળ્યા અને તેમને સાંત્વના હૈયાધારણ આપી. કૃષ્ણ ભાર્યા વિવાહાનામ કથનમ વિસ્મયો નૃણામ ઋષિણામ ગમનમ તત્ર કૃષ્ણેન પ્રતિપૂજનમ. અહીં શ્રી કૃષ્ણની પટરાણીઓના વિવાહોની વાતોથી સર્વજનો ખૂબ વિસ્મય પામ્યા. જ્યારે ઋષિજનોનું આગમન થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું પૂજન કરી તેમને ઉચિત રીતે સન્માન આપ્યું. વસુદેવસ્ય સંપ્રશ્નો નારદોક્તિ રથોત્તરમ યાજનમ તસ્ય ઋષિભિઃ પ્રમોદ અખિલ દેહિનામ. ત્યાંથી શ્રી કૃષ્ણ ભગવાનના પિતા શ્રી વસુદેવે કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બધા પ્રશ્નોનો શ્રી નારદ મુનિએ સારી રીતે સમાધાન કર્યું. સર્વ ઋષિઓએ ભગવાનનું પૂજન કરી આપશ્રીનું સન્માન કર્યું. ઉપસ્થિત સર્વજન ખૂબ આનંદ પામ્યા. વસુદેવસ્ય વિજ્ઞાનમ દેવક્યાઃ ષટસુતાગમે બલિકૃષ્ણ સ્તુતિ કથા શરણામ ગમન નિર્ગમે. ઋષિ વચનોથી પિતા શ્રી વસુદેવને પોતાના પુત્રના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું. શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થતા દેવકીજીએ પણ પોતાના 6 મૃત પુત્રોને પરત જીવિત કરી લાવી આપવા કહ્યું. ભગવાન આ કાર્ય માટે સુતલમાં ગયા. બલિરાજાએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન પોતાના 6 બંધુઓને લઈ દ્વારકા આવી પહોંચ્યા. સુભદ્રા વિજયોદ્વાહો મિથિલાગમનમ હરે મૈથિલ શ્રુત દેવાભ્યામ પૂજનમ ગતિરે તયો. શ્રી કૃષ્ણ અને બલરામના સુભદ્રા અને અર્જુનના લગ્ન કરવામાં આવ્યા. ત્યાર પછી ભગવાન મિથિલા નગરીમાં પધાર્યા. મિથિલાના રાજા બહુલાશ્વે અને રંકશ્રુતે બંને ભગવાનનું પૂજન કર્યું. ભગવાને તેમની સેવા સ્વીકારી અને બંનેની સદગતિ કરી. વેદ સ્તુતિ હરેર કૃત્યા દારિદ્ર્ય વિનિરૂપણમ આશુતોષ કથા શંભોરનર્થો સ્વવરસ્ય ચ. વેદની શ્રુતિઓએ ભગવાનની સ્તુતિ કરી. પછી ભક્તોના દારિદ્ર્યની વાત કહી તેનું નિરૂપણ કર્યું. તે પછી ભગવાન શંકરનું આખ્યાન કર્યું. ભોલાનાથ શંભુએ વૃકાસુરને આપેલા વરદાનથી થયેલા અનર્થની કથા કહી. વૃકાસુર વધે બુદ્ધેર્મોચનમ ગિરજાપતેઃ મૃતપુત્ર પ્રદાનમ ચ વિપ્ર સ્વાલયાત ધરે. ભગવાન શ્રી કૃષ્ણએ વૃકાસુરનો વધ કર્યો અને શિવજીને દૈત્યથી છોડાવ્યા. પછી અર્જુનનો ગર્વ હરવા બ્રાહ્મણના મૃતપુત્રને જીવિત કરી લાવ્યા. હરેરે વાસ્તિ દેવત્વમ ભૃગવાક્યેશ્વ નિશ્ચયઃ ક્રીડા સ્ત્રીભિઃ હરેર પૂજા વિરહાત સ્ત્રી વિભાષણમ. ભૃગુ ઋષિના વાક્યોથી એ સિદ્ધ થયું કે ભગવાન શ્રી હરિમાં જ દેવત્વ છે. શ્રી હરિ દેવાધિદેવ છે. પછી ભગવાનની પોતાની સ્ત્રીઓ સાથેની વૈવિધ્યભરી લીલાઓનું વર્ણન કર્યું. શ્રી હરિની પૂજા અને પટાણીઓએ વિરહમાં સંભાષણ કર્યું તેનું વર્ણન કર્યું. મહારથાનામ નામાની હરેર વંશાવલિસ તથા યાદવાનંત્યમિત્યેવમ ઉત્તરાર્ધે વિનિરૂપિતમ. તે પછી મહારથીઓની નામાવલી કહી અને શ્રી કૃષ્ણ ભગવાનની વંશાવલીનું વર્ણન કરવામાં આવ્યું. યદુવંશીઓ શ્રી હરિમાં મગ્ન બની ગયા હતા, જેનું નિરૂપણ શ્રી ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકાના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું છે. ઇતિ શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિતા શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા. આ રીતે દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. શ્રીનાથજી પ્યારે કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.